60 વર્ષની ઉંમરમાં પણ મજબૂત પગ જોઈએ છે તો આ 5 વસ્તુ ખાઓ. આપણામાંથી કોને નથી ગમતું કે આપણી ઉંમર ભલે વધે પણ આપણું શરીર, ખાસ કરીને આપણા પગ, આપણો સાથ ન છોડે. 60 વર્ષની ઉંમર એ જીવનનો એક એવો પડાવ છે જ્યાં અનુભવોનો ખજાનો આપણી પાસે હોય છે, પણ ઘણીવાર શરીર સાથ નથી આપતું. ખાસ કરીને પગમાં દુખાવો, ચાલવામાં તકલીફ, સાંધા જકડાઈ જવા કે પછી થોડું ચાલતા જ થાકી જવું, આ બધી ફરિયાદો સાવ સામાન્ય બની જાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધું કેમ થાય છે અને શું આનો કોઈ ઉપાય છે? શું આપણે 60, 70 કે 80 વર્ષની ઉંમરે પણ આપણા પગ પર મજબૂતીથી ઊભા રહી શકીએ છીએ? જવાબ છે હા, બિલકુલ. આપણા વડીલો કહેતા હતા કે પહેલું સુખ તે જાતે નરિયા. આ વાત આજે પણ એટલી જ સાચી છે. આપણું શરીર એક મંદિર છે અને આપણે જે ખાઈએ છીએ તે તેનો પ્રસાદ છે. જો પ્રસાદ શુદ્ધ અને પૌષ્ટિક હશે તો મંદિર પણ મજબૂત રહેશે. આજે આપણે કોઈ ડોક્ટરની જેમ ભારે ભરખમ શબ્દોમાં નહીં, પણ એકદમ સરળ અને આપણી પોતાની ગુજરાતી ભાષામાં સમજીશું કે 60 વર્ષ પછી પણ આપણા પગને લોખંડ જેવા મજબૂત કેવી રીતે રાખી શકાય. આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાન અને આપણા પૂર્વજોના જ્ઞાનનું અદ્ભુત મિશ્રણ છે. ચાલો આજે આપણે એવા 5 સુપરફૂડ વિશે વાત કરીએ જે આપણા રસોડામાં જ હાજર છે અને જે આપણા પગમાં નવી જાન ફૂંકી શકે છે. આ કોઈ દવા નથી, પણ કુદરતનું વરદાન છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને જાણીએ કેવી રીતે આપણે ઉંમરને માત આપીને સ્વસ્થ, સક્રિય જીવન જીવી શકીએ. ઉંમર સાથે પગ કેમ નબળા પડે છે, ચાલો સમજીએ. આપણે ઉપાયોની વાત કરીએ તે પહેલાં એ સમજવું જરૂરી છે કે સમસ્યાનું મૂળ શું છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં મુખ્ય 2 ફેરફારો થાય છે જે સીધી રીતે આપણા પગને અસર કરે છે. સ્નાયુઓનું ઘટવું આ એક કુદરતી પ્રક્રિયા છે જે 40 વર્ષની ઉંમર પછી આપણા સ્નાયુઓનો જથ્થો ધીમે ધીમે ઘટવા લાગે છે. આના કારણે સ્નાયુઓની તાકાત ઓછી થાય છે અને પગમાં નબળાઈ આવવા લાગે છે. આ જ કારણ છે કે જે કામ આપણે જુવાનીમાં સરળતાથી કરી લેતા હતા તે હવે મુશ્કેલ લાગે છે. હાડકાનું નબળું પડવું. આપણા હાડકાં કેલ્શિયમ અને બીજા ખનિજ તત્વોથી બનેલા હોય છે. ઉંમર વધવાની સાથે હાડકામાંથી કેલ્શિયમ ઘટવા લાગે છે, જેનાથી હાડકાં પોલા અને બરડ બને છે. આ સ્થિતિને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. આના કારણે ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે અને સાંધામાં દુખાવો પણ શરૂ થાય છે. આ બંને પ્રક્રિયાઓને આપણે રોકી તો નથી શકતા, પણ યોગ્ય આહાર અને જીવનશૈલીથી તેની ગતિને ધીમી પાડી શકીએ છીએ અને તેની અસરને ઓછી કરી શકીએ છીએ. અને આ માટે જ આપણે એ 5 ચમત્કારિક વસ્તુઓ વિશે જાણીશું. મજબૂતાઈના 5 સ્તંભ. આપણો આહાર. હવે આપણે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું જે તમારા પગને ફરીથી યુવાન જેવી તાકાત આપી શકે છે. આ 5 વસ્તુઓ તમારા રસોડામાં જ છે. બસ તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં તમારા ભોજનમાં સામેલ કરવાની જરૂર છે. નંબર 1, દૂધ અને દહીં. કેલ્શિયમનો અખૂટ ભંડાર. આપણા બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ પીવો હાડકાં મજબૂત થશે. આ વાત 100% સાચી છે. દૂધ અને દહીં એ કેલ્શિયમનો સર્વશ્રેષ્ઠ સ્ત્રોત છે. શા માટે જરૂરી? હાડકાં માટે. આપણા હાડકાં 99% કેલ્શિયમથી બનેલા હોય છે. દૂધ અને દહીં આ કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે અને હાડકાને પોલા થતાં અટકાવે છે. સ્નાયુઓ માટે. તમને જાણીને નવાઈ લાગશે, પણ સ્નાયુઓના સંકોચન અને આરામ માટે પણ કેલ્શિયમ જરૂરી છે. તેની ઉણપથી પગમાં કળતર કે ગોટલા ચડી જવાની સમસ્યા થઈ શકે છે. પ્રોટીનનો સ્ત્રોત. દૂધ અને દહીંમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન પણ હોય છે જે સ્નાયુઓને રિપેર કરવામાં અને નવા સ્નાયુઓને બનાવવામાં મદદ કરે છે. કેવી રીતે સેવન કરવું? રોજ સવારે અને સાંજે 1 ગ્લાસ ગરમ દૂધ પીવાનો આગ્રહ રાખો. જો સાદું દૂધ ન ભાવે તો તેમાં ચપટી હળદર કે સૂંઠ નાખીને પી શકાય છે. હળદર સાંધાના સોજામાં પણ રાહત આપે છે. બપોરના ભોજનમાં 1 વાટકી તાજું મોડું દહીં અથવા છાશ અવશ્ય સામેલ કરો. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને પણ સુધારે છે, જેથી પોષક તત્વોનું શોષણ સારી રીતે થાય. નંબર 2, રાગી એટલે કે નાગલી. હાડકાં માટે વિસરાયેલું વરદાન. ઘઉં અને ચોખાના ચલણમાં આપણે આપણા પરંપરાગત અનાજને ભૂલી ગયા છીએ. રાગી, જેને આપણે નાગલી તરીકે પણ ઓળખીએ છીએ, તે આવું જ એક સુપરફૂડ છે. ખાસ કરીને હાડકાની મજબૂતી માટે રાગી જેવો બીજો કોઈ ખોરાક નથી. શા માટે રાગી આટલી ખાસ છે? કેલ્શિયમનો ખજાનો. તમને વિશ્વાસ નહીં આવે, પણ ઘઉં અને ચોખા કરતાં રાગીમાં 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે.
100 ગ્રામ રાગીમાં લગભગ 344 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જે આપણી રોજિંદી જરૂરિયાતનો મોટો ભાગ પૂરો કરી દે છે. આયર્ન અને ફાઇબર. રાગીમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં લોહીની ઉણપ નથી થવા દેતું અને શક્તિ જાળવી રાખે છે. તેમાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યાને દૂર રાખે છે. ડાયાબિટીસમાં ફાયદાકારક. રાગીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉત્તમ છે અને ડાયાબિટીસમાં પગની નબળાઈ એક સામાન્ય સમસ્યા છે. કેવી રીતે સેવન કરવું? ઘઉંના લોટમાં થોડો રાગીનો લોટ ભેળવીને રોટલી કે ભાખરી બનાવો. રાગીના રોટલા બનાવીને તેને ઘી અને ગોળ સાથે ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં રાગીની રાબ કે શીરો બનાવીને ખાઈ શકાય છે. આ એક પૌષ્ટિક અને પચવામાં સરળ વિકલ્પ છે. નંબર 3, કઠોળ અને દાળ. પ્રોટીનનો પાવર હાઉસ. જો હાડકા શરીરનું માળખું છે તો સ્નાયુઓ તેની દિવાલો છે અને આ દિવાલોને મજબૂત રાખવા માટે પ્રોટીન રૂપી સિમેન્ટની જરૂર પડે છે. શાકાહારી લોકો માટે કઠોળ અને દાળ પ્રોટીનનો સૌથી સારો અને સસ્તો સ્ત્રોત છે. શા માટે અનિવાર્ય છે? સ્નાયુઓનું સમારકામ. ઉંમર વધવાની સાથે જે સ્નાયુઓ ઘસાય છે તેને રિપેર કરવા અને નવા સ્નાયુઓ બનાવવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પ્રોટીનની ઉણપથી જ પગના સ્નાયુઓ નબળા પડે છે. શક્તિ અને ઉર્જા. પ્રોટીન આપણને લાંબા સમય સુધી શક્તિ આપે છે અને થાક લાગવા દેતું નથી. અન્ય પોષક તત્વો. દાળ અને કઠોળમાં પ્રોટીન ઉપરાંત મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ જેવા તત્વો પણ હોય છે, જે સ્નાયુઓની કામગીરી માટે જરૂરી છે. કેવી રીતે સેવન કરવું? તમારા રોજિંદા ભોજનમાં 1 વાટકી દાળ અવશ્ય સામેલ કરો. મગ, તુવેર, મસૂર, અડદ જેવી અલગ અલગ દાળનો વારાફરતી ઉપયોગ કરો. અઠવાડિયામાં 2 થી 3 વાર ફણગાવેલા મગ, મઠ કે ચણાનો નાસ્તો કરો. ફણગાવવાથી તેના પોષક તત્વો અનેક ગણા વધી જાય છે. રાજમા, છોલે, કાળા ચણા જેવા કઠોળનું શાક બનાવીને ખાવો. યાદ રાખો, કઠોળને પલાળીને અને બરાબર બાફીને ખાવાથી તે પચવામાં સરળ રહે છે. નંબર 4, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી. કુદરતનું મલ્ટીવિટામિન. આપણા વડીલો હંમેશા લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખતા હતા અને તેની પાછળ વૈજ્ઞાનિક કારણો છે. પાલક, મેથી, તાંદળજો, સરગવાના પાન જેવી શાકભાજી પોષક તત્વોનો ખજાનો છે. શા માટે ફાયદાકારક? કેલ્શિયમ અને વિટામિન કે. પાલક જેવી ભાજીમાં કેલ્શિયમ તો હોય જ છે, સાથે સાથે વિટામિન કે પણ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન કે હાડકામાં કેલ્શિયમને જકડી રાખવામાં મદદ કરે છે, જેથી તે મજબૂત બને છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ આ બંને ખનિજ તત્વો સ્નાયુઓ માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી પગમાં દુખાવો અને ખેંચાણ થઈ શકે છે. લીલા શાકભાજી આ બંને તત્વોથી ભરપૂર હોય છે. એન્ટીઓક્સિડન્ટ્સ. લીલા શાકભાજીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં થતા સોજાને ઓછો કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. કેવી રીતે સેવન કરવું? રોજિંદા ભોજનમાં કોઈને કોઈ લીલી ભાજીનું શાક દાળમાં પાલક, મેથીના થેપલા કે મુઠિયા બનાવીને સામેલ કરો. સરગવાના પાનનો સૂપ બનાવીને પી શકાય છે. સરગવો કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોનો અદ્ભુત સ્ત્રોત છે. યાદ રાખો, શાકભાજીને બહુ વધુ રાંધવાથી તેના પોષક તત્વો નાશ પામે છે, તેથી તેને હળવા હાથે અને ઓછા સમય માટે રાંધો. નંબર 5, બદામ અને તલ. નાના પણ ગુણમાં મોટા. ડ્રાયફ્રૂટ્સ અને તેલીબિયા શક્તિનો સ્ત્રોત છે. તેમાં પણ બદામ અને તલ આપણા પગની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. આ નાના દાણામાં શું ખાસ છે? તંદુરસ્ત ચરબી અને પ્રોટીન. બદામમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને ફાઇબર હોય છે, જે સ્નાયુઓને મજબૂતી આપે છે અને શરીરમાં શક્તિ જાળવી રાખે છે. મેગ્નેશિયમ અને વિટામિન ઈ. બદામ મેગ્નેશિયમ અને વિટામિન ઈનો સારો સ્ત્રોત છે. મેગ્નેશિયમ હાડકાં અને સ્નાયુઓ માટે જરૂરી છે, જ્યારે વિટામિન ઈ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. તલ કેલ્શિયમનો પાવર હાઉસ. કાળા કે સફેદ તલ કેલ્શિયમ અને ઝીંકથી ભરપૂર હોય છે. શિયાળામાં તલ ખાવાની આપણી પરંપરા પાછળનું આ જ વૈજ્ઞાનિક કારણ છે કે તે હાડકાને મજબૂત રાખે છે. કેવી રીતે સેવન કરવું? રોજ રાત્રે 5 થી 7 બદામ પાણીમાં પલાળી દો અને સવારે તેની છાલ કાઢીને ખાઈ જાઓ. પલાળેલી બદામ પચવામાં સરળ હોય છે. મુખવાસ તરીકે શેકેલા તલ ખાઈ શકાય છે. રોટલી કે ભાખરીના લોટમાં થોડા તલ નાખી શકાય છે. તલની ચીકી કે લાડુ પણ સારો વિકલ્પ છે, પણ તેમાં ગોળનો ઉપયોગ કરવો અને ખાંડ ટાળવી. આહાર સિવાય પણ આટલું યાદ રાખો, ફક્ત સારો ખોરાક લેવો પૂરતો નથી. સંપૂર્ણ ફાયદા માટે આ 2 વાતોનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. નંબર 1, સૂર્યપ્રકાશ.
વિટામિન ડીનો મફત સ્ત્રોત. આપણે ગમે તેટલું કેલ્શિયમ ખાઈએ પણ જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો શરીર તે કેલ્શિયમનો ઉપયોગ કરી શકતું નથી. વિટામિન ડીનો સૌથી સારો સ્ત્રોત છે સૂર્યપ્રકાશ. રોજ સવારે 15 થી 20 મિનિટ કુમળા તડકામાં બેસવાનો નિયમ બનાવો. કસરત વપરાય તેવું શરીર. જો આપણે આપણા સ્નાયુઓ અને સાંધાનો ઉપયોગ નહીં કરીએ તો તે જામ થઈ જશે. રોજ 30 થી 40 મિનિટ ચાલવું, યોગાસન કે હળવી કસરત કરવી ખૂબ જ જરૂરી છે. કસરત કરવાથી હાડકાં અને સ્નાયુઓ બંને મજબૂત બને છે. ઉપસહાર. ઉંમર માત્ર એક આંકડો છે. મિત્રો, 60 વર્ષની ઉંમર જીવનનો અંત નથી પણ એક નવી શરૂઆત છે. આ એ સમય છે જ્યારે આપણે આપણી જવાબદારીઓમાંથી મુક્ત થઈને પોતાના માટે જીવી શકીએ છીએ અને આ માટે સ્વસ્થ શરીર હોવું ખૂબ જ જરૂરી છે. આજે આપણે જે 5 વસ્તુઓ વિશે વાત કરી, દૂધ, દહીં, રાગી, કઠોળ, દાળ, પાલક, લીલા શાકભાજી અને બદામ અને તલ, તે કોઈ મોંઘી દવાઓ નથી પણ આપણી થાળીનો જ આ એક ભાગ છે. જરૂર છે ફક્ત થોડી જાગૃતિ અને સંકલ્પની. યાદ રાખો, તમે આજે જે ખાશો તે તમારું આવતીકાલનું શરીર બનાવશે. તો ચાલો આજથી જ આ પૌષ્ટિક આહારને આપણી જીવનશૈલીનો ભાગ બનાવીએ અને એ સાબિત કરી દઈએ કે ઉંમર ભલે વધે પણ આપણા પગનો જોશ અને જુસ્સો ક્યારેય ઓછો નહીં થાય. ચાલો આપણે આપણા પગ પર મજબૂતીથી ઊભા રહીએ. જીવનની આ બીજી ઇનિંગને પૂરા ઉત્સાહ અને આનંદ સાથે માણીએ.